હેલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન નગરીમાં. હું ને મારો ભત્રીજો યોગેશ બંને સાથે છીએ. તો થોડી વારમાં અમે ઉજ્જૈન માટેને ટ્રેનમાં બેસી ગયા છીએ. ત્યારબાદ અમે ઉજ્જૈન જવા નીકળવાના છીએ. તો વેઇટ કરજો. हमारी यात्रा शुभ मंगल रहे. હેલો મિત્રો, કેમ છો? હું આવી ગયો છું ઉજ્જૈન કાલભૈરવ દાદાના મંદિરે. ને આ મારા સાથીદારો બધાય હોતા છે. ઠાકોડો લાગ્યો છે ટ્રેનમાં બેસી ને આ સામે કાલભૈરવ દાદાનું મંદિર છે ને આ સુમસાન બજાર જો. ને આ બધાય અમારા સાથીદાર જો. બીજી વાર લગભગ લાગે નહીં આવશે. બીજા મોટા ભાઈ ઓલી ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ છે અમારા. ચાને ફૂલ તલાબ લાગી સાનો ફોટો ચડાવવો પડે એમ છે. હા, સામે કાળભૈરવ દાદાનું મંદિર છે. અત્યારે રાતના 2:30 વાગ્યા છે, 3:30 વાગ્યા છે, સોરી. અને અમે બધા અત્યારે અહીંયા થોડોક આરામ કરી લઈ. પછી 8 વાગે મંદિર ખુલશે એટલે દર્શન માટે જશું. જય ઓમકારેશ્વર મહાદેવ. તો મિત્રો, આપણે ભૈરવ દાદા માટેની પ્રસાદી લઈ મંદિર માટે નીકળી ગયા છીએ અને મંદિરના દ્વાર ખુલી ગયા છે. તો અમે હાલ અત્યારે કાળભૈરવ દાદાના મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તો આપ જોઈ રહ્યા છો ઉજ્જૈન નગરીનું લાઈવ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો અમે પહોંચી જ રહ્યા છીએ કાળભૈરવ દાદાના મંદિરની અંદર. બસ વેટ ફોર. તો હવે અમે આવી ગયા છીએ મંદિરની અંદર. અમે બધા હું મિત્રો આવી ગયો છું ઉજ્જૈન નગરીમાં. અત્યારે કાળભૈરવ દાદાના દર્શને આપ જોઈ રહ્યા છો. કાળભૈરવ દાદાનું મેન સાનિધ્ય ઉજ્જૈન નગરીમાં આજ હું પહોંચી ગયો છું. અને વિશાળ સંખ્યામાં ભક્તો અહીંયા આવી ગયા છે અને પોતપોતાની માનતા પૂર્ણ કરવા આવી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો આ દીપ પ્રગટાવવાનું જે હોય છે. અને અમારા સાથીદારો બધા અત્યારે સેલ્ફી મોડમાં છે, બધા સેલ્ફી પાડે છે. અને આ યોગેશભાઈ અમારા મોટા ભાઈ જે અત્યારે હાલ અહીંયા અમારી હાજર છે. આ અમારા બધા ગ્રુપ સર્કલ, યોગેશભાઈ, ભાવેશભાઈ, જયભાઈ અને આ બધા ભક્તો અહીંયા આવ્યા છે. એટલે યોગેશભાઈ છે બધા અમારા ગ્રુપ સર્કલમાં આવ્યા છે. અને ખૂબ સરસ મજા આવી. ટૂરમાં આવ્યા બદલ થેન્ક યુ. બાય. બાવા હેલો મિત્રો, હું આવી ગયો છું ઉજ્જૈન નગરીમાં, મા હર્ષદીના ધામમાં.
જ્યાં પહેલી આરતી હર્ષદીમાં તો કોયલા ડુંગરે થાય છે અને બીજી આરતી ઉજ્જૈન નગરીમાં થાય છે. આપ જોઈ રહ્યા છો આ હજારોની સંખ્યામાં દીપક પ્રગટાવી થાય છે દર રાત્રે આરતી ટાણે. અહીંયા મેન સ્થળો છે મહાહર્ષદીનો. તો મને ખૂબ આનંદ થયો મહાહર્ષદીના સાનિધ્યમાં આવવા બદલ, દર્શન કરવા બદલ. હેલો મિત્રો, હું આવી ગયો છું અત્યારે રાજા વીર વિક્રમનું સ્ટેચ્યુ છે ત્યાં, અને આપ જોઈ રહ્યા છો રાજા વીર વિક્રમનું સ્ટેચ્યુ. ઓમકારેશ્વર. તો અમે આવી ગયા છીએ શિપ્રા નદીના કાંઠે, જ્યાં દર્પણ વિધિ થતી હોય છે, અને પવિત્ર સ્થાન ઉપર આવી ગયા છીએ. એમાં રાશિ પાટણ, હરિદ્વાર જેવા અનેક ગ્રંથોથી જોડાયેલું છે કે મોક્ષ પ્રાપ્તિ માટે અહીંયા લોકો આવતા હોય છે વિધિ કરાવવા માટે. અમે આવી ગયા છીએ ગુજરાતમાં માં ચામુંડાના સાનિધ્યમાં. ત્યાં રોડ ઉપરથી નીકળ્યા તો ત્યાં દર્શન કરવા તો જઈ શકાતું નથી, પણ અમે બારીએથી દર્શન કરી રહ્યા છીએ. અને અત્યારે અમે બસમાં બેઠા છીએ અને બસથી માં ચામુંડા માતાજીના દર્શન કરી રહ્યા છીએ.